નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ કાનમ એક્સપ્રેસ ન્યૂઝના અહેવાલની ઇમ્પેક્ટ। ગત તારીખ 21 જુલાઈ સોમવારના દિવસે કાનમ એક્સપ્રેસ ન્યૂઝના અહેવાલમાં આમોદનગરના વોર્ડ નંબર 1 અને 2 ના મધ્યમાં સ્થિત નગરપાલિકા સંચાલિત બાગવારા સ્થળની મુલાકાત કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમે લીધી હતી। તળાવના સુંદર અને રમણીય કાંઠે બાગ જાણે અંદાજિત 1 વર્ષથી ઉપરાંતથી જાણે જંગલ જેવી સ્થિતિ નિર્માણ થયું હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। બાગના મેઇન ગેટ પર ખંભાથી તાળું લટકતું જોવા મળી રહ્યું હતું। કોંગ્રેસના માજી પ્રમુખ સાજિદભાઈ રણાએ પાલિકા ઉપપ્રમુખને ટેલિફોનિક જાણ કરતા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડે બાગના ગેટ પર આવીને ખંભાથી તાળું ખોલ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સત્તાધીશોના વહીવટી પાલિકા વખતે અંદાજે 10 લાખની માતબર રકમથી નવનિર્માણ પામેલા બાગની આસપાસ વિસ્તારમાં બાલ મંદિર તેમજ તાલુકા પંચાયત હસ્તકની સ્કૂલ આવેલ હોય અને બાગ સાફ સફાઈ સાથે નગરજનો માટે ખુલ્લો હતો। ત્યારે નાના ભૂલકાઓ અભ્યાસ દરમિયાન વિરામ સમયે બાગમાં આવી પહોંચીને રમતગમત સાથે મોજ કરતા હતા અને પાલિકા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 ના વડીલો તેમજ મહિલાઓ પોતાના બાળકો સાથે આ બાગમાં અવર જવર રહેતી હતી। પણ આ બગીચાની જાળવણી માટે જે પાલિકા કર્મચારીની નિમણૂક કરી હતી તેમણે નગરના વેરા વસૂલાત કામગીરીની ફરજ મૂકી દેતા આ બાગની સ્થિતિ જંગલ જેવી થઈ ગઈ હતી એવા આક્ષેપ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રણા તેમજ સ્થાનિક નાગરિકે કર્યા હતા। સાથે સાથે બાગવાળા વિસ્તારના નાના ભૂલકાઓ આ બાગ પર જે ખંભાતી તાળું હતું તેને કાયમી ખોલવા સાથે સાફ સફાઈની માંગ કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી કરવામાં આવતા સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ તંત્ર સમક્ષ પહોંચાડવા અમે સફળ રહ્યા અને નગરપાલિકા દ્વારા બાગની સાફ સફાઈની કામગીરી ધારદાર અહેવાલ બાદ બીજા દિવસથી જ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં પૂર્ણ થવાના આરે છે અને નાના બાળકો પણ નગરપાલિકા તેમજ ખૂબ જ લાડકવીય શબ્દો સાથે કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર અકબર બેલીમ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ। મારું નામ ઇમરાન વહીદ રાણા છે। કાના એક્સપ્રેસે જે પહેલાં પ્રસાર કરી હતી ન્યૂઝ ત્યારે નગરપાલિકાએ બધી ગાર્ડન ખોલાવ્યો અને બધી સાફ સફાઈ કરાવી ને હવેથી બધા બાળકો બાગમાં રમવા આવશે। કાના એક્સપ્રેસનો ખૂબ ખૂબ આભાર। મારું નામ રાણા મોહમ્મદ ઝૈદ સોહેલ છે। કાના એક્સપ્રેસે જે પહેલાં રિપોર્ટ કરાવી હતી એમાં સરકારે કહ્યું હતું કે આ બાગને સાફ કરાવવું અને બાળકો માટે રમવા જેવું બનાવવું। આજે આ બાળકો આ બાગમાં રમવા આવે છે। આ બાગ ખૂબ સારો થઈ ગયો છે, એની ગંદકી બધી દૂર થઈ ગઈ છે। કાના એક્સપ્રેસનો ખૂબ ખૂબ આભાર। હમણાં થોડા સમય પહેલાં આમોદ 1 નંબર અને 5 નંબરને જોડતો બગીચો કે જે સ્કૂલ અને મધ્યમ વિભાગમાં આવેલો છે, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ થતાં અહીંના લોકો અને બાળકોની અંદર ખુશીનો માહોલ છે। આ બાબતની અંદર મુખ્ય અધિકારી પાસે અમે રજૂઆત કરી, રૂબરૂમાં જઈને મુખ્ય અધિકારીને પૂરેપૂરી પરિસ્થિતિ સમજણ પાડી। મુખ્ય અધિકારીએ આદેશ આપતા હાલમાં આ બગીચાનું કામકાજ ચાલી રહેલું છે। ટૂંક સમયની અંદર અમે 1 થી 6 વોર્ડનું અભિયાન ચલાવવાના છે। આમોદ નગરપાલિકા દરેક બાબતમાં નિષ્ફળ ગયેલી છે એ તમામ ઉજાગર કરવા માટે અમે 1 થી 6 વોર્ડની અંદર ફરીને જે પ્રશ્નો છે તે નગરપાલિકાને ઊંઘતી નગરપાલિકાને ઉઠાવવા માટે અમે જાગૃત થવાના છે। નગરપાલિકાને કહેવા માગું છું કે જે લોકોના પડતર પ્રશ્નો હોય એ તાકીદે એનો નિકાલ કરે, જેથી કરીને લોકોને સુખાકારી કાર્યોમાં કામ લાગી શકે। જી, આપનું નામ? સાજિદ અલી ઇકબાલભાઈ રાણા, માજી નગરપાલિકા પ્રમુખ।